ગુજરાતના યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે। પોલીસની નવી ભરતી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। તો એલઆરડી પીએસઆઈ શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે। 21 જાન્યુઆરીથી શરૂ થશે શારીરિક કસોટી। તો તબક્કાવાર અલગ અલગ સેન્ટરો પર શારીરિક કસોટી યોજવામાં આવશે। વડોદરામાં ચેઇન સ્નેચર ફરી સક્રિય થયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગની વધુ એક ઘટના સામે આવતા જ સબ સલામતીના દાવા સામે સવાલ ઉભા થયા છે। સૌથી પહેલા તો તમે આ સીસીટીવી દ્રશ્યો જોઈ લો। એક મકાનના દરવાજા આગળ હેલ્મેટ પહેરેલો બાઇક સવાર વૃદ્ધને પોતાની વાતમાં ફસાવી કેવી રીતે બિંદાસ ચેઇન સ્નેચિંગને અંજામ આપી ફરાર થઈ જાય છે। આ દ્રશ્યો વડોદરા શહેરના અકોટા વિસ્તારના છે, જ્યાં ડિલિવરી બોયના કપડામાં આવેલો એક્ટિવા સવાર ચેઇન સ્નેચિંગને અંજામ આપે છે। અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક્ટિવા પર એક વ્યક્તિ આવે છે અને ઘરમાં રહેલા વૃદ્ધને તમારું પાર્સલ હોવાનું કહી બહાર બોલાવે છે। વૃદ્ધ જ્યારે જાળીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે તે સમયે મોકો મળતા જ ગળામાં રહેલી ચેઇન ઝૂંટવી ત્યાંથી ફરાર થઈ જાય છે। આ તરફ જ્યારે વૃદ્ધે પાર્સલ ખોલી તેમાં તપાસ કરી તો તેમાંથી બૂંદી મળી આવી હતી। ચેઇન સ્નેચિંગની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલ પોલીસે સીસીટીવીના આધારે ચેઇન સ્નેચરની શોધખોળ શરૂ કરી છે। તો પોતાના ઘરમાં ઉભેલી મહિલાની ચેઇન ઝૂંટવાનો બનાવ પણ સામે આવ્યો છે। ભરૂચમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેઇન ઝૂંટવાની કોશિશ સીસીટીવીમાં કેદ થઈ છે। શહેરના ચિત્રકૂટ સોસાયટીમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેઇન ઝૂંટવાની કોશિશ કરવામાં આવી હતી। જો કે આ બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો। 2 જાન્યુઆરીએ પણ તે વડોદરાના અકોટા ખાતેથી ચેઇન સ્નેચિંગનો ગુનો કરી ચૂક્યો હતો। પોલીસના મતે આરોપી સામે ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ મથકમાં 20થી વધુ ગુના નોંધાયેલા છે। વલસાડ હાઈવે પર બેફામ દોડતા કન્ટેનરનો વિડીયો વાયરલ થયો। વલસાડ હાઈવે પર બેફામ કન્ટેનરનો વિડીયો વાયરલ થયો, જેમાં કન્ટેનરે બાઇક ચાલકને અડફેટે લીધો। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ડ્રાઈવરે કેટલી હદ સુધી કન્ટેનર બેફામ રીતે ચલાવી રહ્યો છે। વલસાડ જિલ્લામાં હાઈવે પર સતત વાહનોની અવરજવર વચ્ચે એક કન્ટેનર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો હતો। આ કન્ટેનર ચાલકે પૂરઝડપે વાહન ચલાવ્યું હતું અને આ દરમિયાન સામેથી આવતા જતા વાહનોને માટે જોખમ ઉભું કર્યું હતું। એટલું જ નહીં, બેફામ રીતે કન્ટેનર ચલાવતા ચાલકે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો। આથી તે બાઇક સાથે રોડ પર પટકાયો હતો। જો કે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો। આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક બાઇક ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા। વાયરલ થઈ રહેલા આ વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ ન્યૂઝ 18 વિડીયોની પુષ્ટિ કરતું નથી। અમદાવાદમાં દબાણ ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જોઈ લો। એએમસીની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। તંત્રની ગાડી પર કેટલાક લોકો પથ્થરમારો કરતા હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે, તો અન્ય કેટલાક સ્થાનિકો પાલિકાની ટીમ સાથે ઘર્ષણ કરતા પણ નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો છે અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારના। અમદાવાદ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત ઠક્કર બાપાનગર વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાની ટીમ પહોંચી હતી। અહીં રોડ પર સ્થાનિક લારી ગલ્લાવાળાઓ દબાણ કર્યું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી। એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે રસ્તા પરના દબાણો દૂર કરવા પહોંચી ત્યારે સ્થાનિક ગલ્લાવાળા અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। લારી ગલ્લા ભરવા ગયેલી ગાડી પર પણ સ્થાનિકોએ પથ્થર ફેંકી હુમલો કર્યો હતો। દબાણ ટીમ અને સ્થાનિકો વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરવામાં આવ્યા હતા। યાત્રાધામ બહુચરાજીમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો। મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં રખડતા ઢોરે રોડ વચ્ચે આતંક મચાવતા ભક્તોના જીવ તાળવે ચોંટાડ્યા છે। પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે બહુચરાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। તે સમયે જ રખડતા ઢોરે યાત્રિકોની ભીડ વચ્ચે નાસભાગ મચાવી હતી। સમગ્ર ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી હતી। યાત્રિકોની ભીડ વચ્ચે પશુએ કેટલાક વાહનોને બનાવ્યા નિશાન। યાત્રિકોની ભીડ વચ્ચે રખડતા ઢોરના આતંકથી ભક્તોમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને તમામ લોકોએ સલામત સ્થળ શોધવા દોડાદોડી કરી
મૂકી હતી। આ તરફ ઘટનાની જાણ થતા પાલિકાની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને રખડતા ઢોરને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરી હતી। લાંબા દોરડાની મદદથી પાલિકાની ટીમે રખડતા ઢોરને કાબૂમાં કર્યા હતા। આ તરફ તંત્રની કામગીરી સામે પણ ભક્તોએ સવાલ ઉઠાવ્યા હતા। પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે બહુચરાજીમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, તેમ છતાં પાલિકા દ્વારા સલામતીના ભાગરૂપે કોઈ વ્યવસ્થા ન કરી હોવાનો યાત્રિકો આરોપ લગાવી રહ્યા છે। આ તરફ બગાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબે યોગ્ય તપાસ ન કરતા દર્દીના પરિવારે હોબાળો મચાવ્યો। અમદાવાદના બગોદરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને યોગ્ય સારવાર ન આપતા અને તપાસમાં બેદરકારી દાખવી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો। વિદ્યાર્થીની યોગ્ય તપાસ કરાઈ ન હોવાનું કહેતા જ ફરજ પર હાજર તબીબ ગુસ્સામાં લાલ થઈ ગયા હતા અને સારવાર કરવાના બદલે પોલીસને બોલાવી હતી, જેના કારણે સ્થાનિકો અને ડોક્ટર વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। મહત્વનું છે કે બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પેશાબના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો। વિદ્યાર્થીને ગંભીર ઈજા થવાની જાણ થતાં જ શાળાના આચાર્ય અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તેઓ ડોક્ટર પર આરોપ લગાવ્યા હતા કે આ સારવારના બહાને માત્ર દવાઓ જ આપી દેવાઈ હતી। તેઓએ ડોક્ટરને દર્દીને ચેક કરવા માટે જણાવ્યું હતું, જેથી ડોક્ટર તેમના પર ગુસ્સે ભરાયા હતા અને પોલીસને બોલાવી હતી। આ તરફ ઘટનાસ્થળે પહોંચી પોલીસે પણ શાળા આચાર્ય જેડી ડાભી અને સેવા આશ્રમના પ્રમુખ દિનેશ લાઠિયાની અટકાયત કરી હતી, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો। રાજકોટ સિવિલમાં બ્લડ આપવા આવેલા શખ્સ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ, જેમાં એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો। રાજકોટ સિવિલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી। સિવિલ હોસ્પિટલમાં બ્લડ આપવા આવેલા શખ્સ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી। આખરે સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો। મૂળ નેપાળી અને રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા વિનય થાપાને બ્લડની જરૂર પડી હતી। તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ આપવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં કોઈ અગમ્ય કારણોથી જયદીપ ચાવડા અને ડોક્ટર પાર્થ પંડ્યા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિવાદ એટલી હદ સુધી વકર્યો કે જયદીપ ચાવડાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો। જયદીપ અને ડોક્ટર વચ્ચે થયેલી મારામારીના કારણે સમગ્ર સિવિલ પરિસરમાં અરાજકતા ફેલાઈ અને આખરે ડોક્ટર સાથેના ઝઘડાના કારણે જયદીપ ચાવડા બ્લડ આપી શક્યો નહોતો। આ તરફ મારામારી બાદ ડોક્ટરો પણ હડતાળ પર ઉતરી ગયા, જેના કારણે દર્દી વિનય થાપાને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેમનું મોત નીપજ્યું। દર્દીના મોત બાદ નેપાળી સમાજમાં ભારે રોષ ફેલાયો અને તેઓ સારવાર ન મળતા મોત થયો હોવાનો આરોપ લગાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। જો કે સિવિલના આરએમઓનું કહેવું છે કે વિનય થાપાને હેડ ઇન્જરીના ઓપરેશનના બાદ તબિયત વધુ બગડી હતી, જેના કારણે તેમનું મોત થયું છે। નર્મદાના સાગબારાના સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ના મળતા વિવાદ સર્જાયો। નર્મદાના સાગબારામાં સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ચૈતર વસાવાએ હોબાળો મચાવ્યો હતો। જાહેર મંચ પરથી જ ચૈતર વસાવા કલેક્ટર પર ભડક્યા હતા। તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મારા વિસ્તારમાં જ કાર્યક્રમ અને મને આમંત્રણ શા માટે આપવામાં આવ્યું નથી। ચૈતર વસાવાએ કહ્યું કે આ મારું નહીં પરંતુ અહીંની જનતાનું અપમાન છે। મહત્વનું છે કે સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું। કાર્યક્રમ સ્થળ પર પહોંચી ચૈતર વસાવાએ અધિકારીઓ અને પદાધિકારીઓને આડે હાથ લીધા હતા। તેઓએ આરોપ લગાવ્યો હતો કે અમે સરકારી કાર્યક્રમમાં થયેલા ખર્ચનો હિસાબ માંગીએ છીએ, એટલે અમને બોલાવવામાં નથી આવતા। મારા જ વિસ્તારમાં કાર્યક્રમ હોય અને મને આમંત્રણ ન મળે તે નહીં ચાલે। આખરે ચૈતર વસાવાના સમર્થકોએ બૂમો પાડતા સ્ટેજ પર બેઠેલા ભાજપના હોદ્દેદારોએ ચૈતર વસાવાને ભાષણ બંધ કરવા કહ્યું હતું। સ્ટેજ પર મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિતના નેતાઓ હાજર હતા। આ તરફ મંચ પર હાજર સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો હતો। મનસુખ વસાવા વિકાસના કામોનો હિસાબ માંગનાર સામે આકરા પ્રહાર કરી આડકતરી રીતે ચૈતર વસાવાને નિશાના પર લીધા હતા। સુરતના માંડવી ધર્માંતરણ કેસમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે। વધુ એક શિક્ષિકાની પોલીસે ધરપકડ કરી છે। સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટની પોલીસ તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે। યુવતીને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી બાદમાં તરછોડી દેવાના કેસમાં અગાઉ ડોક્ટર અંકિત ચૌધરી અને તેના પિતા આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી। આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સમાજને દિશા આપનાર શિક્ષકો જ આ કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક શખ્સ મળી બેની ધરપકડ કરી હતી। લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષક
શિક્ષકનું નામ બહાર આવ્યું છે। પોલીસે માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીના નજીકના ગણાતા અન્ય વ્યવસાયે મહિલા શિક્ષક એવા મીનાબેન ચૌધરીની ધરપકડ કરી છે। આ શિક્ષકો આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવા, અંધશ્રદ્ધા ફેલાવવા અને મહિલાઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવવાના આરોપો લાગ્યા છે। એક બાદ એક શિક્ષકોની ભૂમિકા બહાર આવતા શિક્ષણ જગત પર પણ લાંછન લાગી રહ્યું છે। અગાઉ પોલીસે શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ કરી હતી। સમગ્ર કેસમાં માંડવી તાલુકાના શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ઝડપાયેલ મીનાબેન ચૌધરીની પણ મુખ્ય ભૂમિકા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। જમીન એને કૌભાંડમાં અને ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતી જિલ્લા કલેક્ટર કચેરીમાં જમીન એને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કર્યા હતા। જ્યાં લાંબી સુનાવણી બાદ કોર્ટે આરોપીને 7 જાન્યુઆરી સુધી ઈડીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે। ઈડીના જણાવ્યા મુજબ જમીન હેતુફેર માટે ટકાવારી પ્રમાણે હિસ્સા પાડી લાંચની રકમ સ્વીકારી સમગ્ર કૌભાંડ કરવામાં આવતું હતું। તે અંગેના મહત્વના દસ્તાવેજો પણ તપાસની એજન્સીને હાથ લાગ્યા છે। જમીન એને માટે લાંચની વ્યવસ્થિત ગોઠવણ, મહત્વના દસ્તાવેજો, ડાયરી, પેનડ્રાઈવ અને મોબાઈલ સહિતના પુરાવાની તપાસ ચાલુ છે। સમગ્ર કૌભાંડમાં કલેક્ટર કચેરીની વડા હોવાના કારણે મુખ્ય સૂત્રધાર અને જવાબદાર આરોપી અને તેમની પણ મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું। જમીન હેરફેર હેતુસર જમીનને એને કરી આપવા માટે ચોરસ મીટર દીઠ રકમ નક્કી કરી તે પ્રમાણે ભાગ વહેંચવામાં આવતો હતો અને જે પૈકી 50% હિસ્સો કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો, જ્યારે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25% હિસ્સો પહોંચતો હતો। એને માટે આવતી ઓનલાઈન અરજીઓના આધારે ભાવ નક્કી થતા હતા। ઈડીના અધિકારી સમક્ષ એડવોકેટ ચેતન કંજારિયાએ કબૂલ્યું હતું કે તેમને પોતે જમીન એને કરાવવા માટે નાયબ મામલતદારને 65 લાખની લાંચ આપી હતી। કલેક્ટરના ઘેરથી મળેલી એક ડાયરીમાં કેટલાકના નામો કોડવર્ડમાં લખેલા છે અને તે સિવાય અન્ય કેટલીક માહિતી પણ સામે આવી છે। કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા કલેક્ટરનો તમામ 2 નંબરનો વ્યવહાર સંભાળતા હોવાનો પણ ખુલાસો થયો છે। આ કેસની તપાસમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે। રાજ્યની રાજધાની ગાંધીનગર ટાઇફોઇડના ભરડામાં ફસાઈ હોય તેવો ઘાટ ઘડાયો છે। ગાંધીનગરમાં અચાનક ટાઇફોઇડના કેસમાં વધારો થતા તંત્ર દોડતું થયું છે। મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની જેમ ગાંધીનગરમાં પણ દૂષિત પાણીના કારણે લોકો રોગનો ભોગ બની રહ્યા છે। શહેરના સેક્ટર 24, 25 અને 26 સાથે જ આદિવાડામાં ટાઇફોઇડના કેસના અચાનક વધારો નોંધાયો છે। દૂષિત પાણીના કારણે 130 જેટલા લોકો ટાઇફોઇડની ઝપેટમાં આવી ગયા છે। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 130 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। રોગચાળાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે અને આરોગ્ય વિભાગે 40 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી અને પીવાની પાઇપનું સમારકામ હાથ ધર્યું છે। આ તરફ તંત્ર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। દૂષિત પાણી વિતરણ કરાયું હોવાથી અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે પાલિકા દ્વારા ચેડા કરવાના આરોપ લાગ્યા છે। વડોદરામાં યુવકની હત્યા કેસમાં ખુદ તેની જ મંગેતર નીકળી આરોપી। વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં 3 દિવસ પહેલા સચિન રાઠવા નામના યુવકના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે। સમગ્ર કેસમાં યુવકની હત્યા તેની જ મંગેતર દ્વારા કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે જ્યારે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા, જે આધારે પોલીસે સચિન રાઠવાની મંગેતર રેખાની કડક પૂછપરછ કરતા જ તેણે ઊંધું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। સમગ્ર કેસમાં હત્યા પાછળ પ્રેમ સંબંધમાં ખટાશ અને શંકા કારણભૂત હોવાનું સામે આવ્યું છે। મૃતક સચિન અને રેખા 6 મહિનાથી સાથે રહેતા હતા। સચિનને રેખાના ચરિત્ર પર શંકા હતી, જેને લઈ ઘટનાના દિવસે સચિને પોતાના પિતાને રેખા સાથેના લગ્ન રદ કરવા માટે કહ્યું હતું, જે બાબતને લઈ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। સચિન જ્યારે ઘરમાં સૂતો હતો તે સમયે રેખાએ આવેશમાં આવી ગળું દબાવી તેની હત્યા કરી હતી। બાદમાં ઘરની બહાર આવી બૂમો પાડી હતી કે સચિન ઊંઘમાંથી ઉઠી નથી રહ્યા। છેલ્લા 3 દિવસથી આરોપીએ ઊંઘમાં જ મોત થયું હોવાનું રટણ કરી રહી હતી। ત્યારે આ તરફ મૃતકના પરિવારને પણ શંકા હતી કે રેખાએ જ તેમના દીકરાની હત્યા કરી છે। આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ રેખાના પાપનો પર્દાફાશ થયો। હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે હત્યામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં। વડોદરાના તરસાલીમાં યુવકનું અપહરણ કરી મારવાના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી।
વડોદરાના તરસાલીમાં યુવકનું અપહરણ કરી યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો. સમગ્ર કેસમાં પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને સાથે જ પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું. મહત્વનું છે કે જૂની અદાવતમાં તરસાલીના યુવકનું 6 આરોપીઓએ રિક્ષામાં અપહરણ કર્યું હતું. બાદમાં યુવકને વાઘોડિયા હાઈવે પર લઈ જઈ પાઇપો અને ધોકા વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. પીડિત યુવક આકાશ સોનવણને માર મારી આરોપીઓ ત્યાં છોડી ફરાર થઈ ગયા હતા. તો ગંભીર ઈજાના કારણે યુવકે તાત્કાલિક સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો. આ તરફ આકાશ સોનવણેની ફરિયાદ આધારે પોલીસે અપહરણ અને માર મારવાનો કેસ નોંધી ટીમ બનાવી તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. હાલ તો પોલીસે આરોપીઓને દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ભેસ્તાનમાં હત્યાના કેસમાં મુખ્ય આરોપી સહિત 4 કિશોરને પોલીસે ઝડપી લીધા. સુરતના ભેસ્તાન વિસ્તારમાં હત્યાના કેસમાં પોલીસે સોએબ, રહીશ ખાન પઠાણ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 4 કિશોરોની અટકાયત કરી છે. આરોપીઓએ ફરિયાદી અને તેમના દેરાણી પર ગળદાપાટુ અને લાકડીઓથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ફરિયાદીના પતિ મુજફ્ફર હુસૈન અંસારી અને તેમના ભાઈ મોહમ્મદ ઝફર હુસૈન અંસારી વચ્ચે પડતા આરોપીઓએ તેમના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે મોહમ્મદ ઝફર હુસૈન અંસારી પર છરીથી હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. હત્યાને લઈ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી હતી. પોલીસે મુખ્ય આરોપી શોએબ પઠાણ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા 4 કિશોરોને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી માટે રજૂ કરવા કવાયત કરી છે. વડોદરાની શાન એવા માંડવી દરવાજાનું કરોડોના ખર્ચે નવસર્જન કરાશે. વડોદરાની શાન ગણાતા માંડવી દરવાજાનું પુનઃનિર્માણ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે, જેના માંડવી દરવાજાની મરામત માટે તંત્ર દ્વારા 5 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. વડોદરા પાલિકાની સ્થાયી સમિતિમાં માંડવી દરવાજાના રિસ્ટોરેશનની દરખાસ્ત મૂકવામાં આવી હતી. બેઠકમાં માંડવી દરવાજાના નવીનીકરણ માટે 4.96 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી. મહત્વનું છે કે વડોદરા શહેરના ઐતિહાસિક ગણાતા માંડવી દરવાજાની કોલમમાં તિરાડો પડતા જ તેના સમારકામ અને જાળવણીને લઈ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા. માંડવી દરવાજાની કુલ 16 કોલમ પૈકી એક કોલમ અત્યંત ક્ષતિગ્રસ્ત હોવાનું નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું હતું. નબળા કોલમના કારણે કમાન અને સ્લેબમાં મોટી તિરાડો પડવાનું બહાર આવ્યું હતું. જે તે સમયે તંત્રએ તાત્કાલિક સુરક્ષાને ધ્યાનમાં રાખી કોલમને MS સ્ટ્રક્ચરલ સપોર્ટ આપ્યો હતો અને ત્યારે હવે નિષ્ણાંતોની દેખરેખ નીચે કોલમ અને દરવાજાનું સંપૂર્ણ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવશે, જેના માટે સુરતની મોદી એસોસિએટ દ્વારા ટેકનિકલ અભ્યાસ કરી વિગતવાર રિપોર્ટ આધારે ખાસ અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઐતિહાસિક મટીરીયલ્સ અને મૂળ બાંધકામની શૈલીને ધ્યાનમાં રાખી રિસ્ટોરેશન કરવામાં આવશે. ચંડોળા તળાવની જેમ અમદાવાદના અન્ય તળાવોને પણ દબાણથી મુક્ત કરાશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરના તળાવ કિનારે કરવામાં આવેલા દબાણને દૂર કરવા નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરી તળાવ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરાશે. એએમસી દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરી ચંડોળા તળાવ, ઈસનપુર તળાવ, સરદારનગરમાં કમલ તળાવ, મુઠિયા ગામ, મુઠિયા તળાવ બાદ શહેરના અન્ય તળાવ પર દબાણ મુક્ત કરાશે. અગાઉ પણ કોર્પોરેશન દ્વારા સૌથી મોટું ડિમોલેશન હાથ ધરી ચંડોળા તળાવ આસપાસમાં 5000થી વધુ કાચા પાકા મકાનો અને કોમર્શિયલ એકમ દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ઈસનપુર વોર્ડમાં આવેલા તળાવ આસપાસના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે હવે ફરી એએમસી દ્વારા તળાવ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તંત્ર દ્વારા શહેરના તમામ તળાવ આસપાસ કરવામાં આવેલા દબાણોને સર્વે કરવામાં આવશે અને બાદમાં જે લોકોએ બાંધકામ કર્યું છે તેમને નોટિસ આપવામાં આવશે. તંત્ર દ્વારા એ પણ નિર્ણય કરાયો છે કે જો વૈકલ્પિક વ્યવસ્થા આપી શકાય એમ હશે તો તેમને સરકારી આવાસ પણ અપાશે. અમદાવાદ શહેરના તળાવોનું રીડેવલપમેન્ટ કરી વરસાદી પાણીનો નિકાલ કરવો અને પાણીનો સંગ્રહ કરી પાણીના સ્તર ઊંચા લાવવા પ્રયાસ કરાશે. ગુજરાતવાસીઓએ કાતિલ ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. આગામી 3 દિવસ તાપમાન ઊંચું જતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થશે. હાલ સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું.
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. બે જૂથ વચ્ચે જાહેરમાં લાકડીઓ લઈ એકબીજા પર તૂટી પડ્યા. મારામારીના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ તરફ મારામારીનો વિડીયો વાયરલ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડાંગના સાપુતારા ખાતે જોખમી રીતે નૌકા વિહાર કરતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ થયો છે. બોટિંગ દરમિયાન તળાવ વચ્ચે બોટમાં મસ્તી કરતા પ્રવાસીઓ કેમેરામાં કેદ થયા છે. વિડીયો સામે આવતા જ સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈ કોઈ વ્યવસ્થા ન હોવાના આરોપો સાથે સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજકોટના જેતપુરમાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી. જેતપુરમાં પ્રતિબંધિત દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. બાતમીના આધારે પોલીસે શહેરના ખોડપરા વિસ્તારમાં રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી કુલ 84 નંગ પ્રતિબંધિત ચાઇનીઝ ફિરકીઓનો જથ્થો કરાયો જપ્ત. પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. બનાસકાંઠાના દિયોદરમાં આવતીકાલે ઠાકોર સમાજનું મળશે મહાસંમેલન. ઓગળમાં યોજાનારા મહાસંમેલનમાં સામાજિક બંધારણની થશે રચના. ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી સમાજના લોકો જોડાશે. પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ જિલ્લામાં ઠાકોર સમાજનું નવું બંધારણ રચાશે. 16 જેટલા સામાજિક મુદ્દાઓની ચર્ચા અને અમલીકરણ થશે. બીઝેડ પોન્ઝી સ્કીમ કેસમાં વધુ એક ધરપકડ. 1 વર્ષ બાદ સીઆઈડી ક્રાઇમે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની કરવામાં આવી ધરપકડ. સમગ્ર કેસમાં હજુ પણ કેટલાક આરોપીની ધરપકડ કરવાની બાકી. ધરપકડ બાદ પરબતસિંહ ઝાલાએ કોર્ટમાં જામીન અરજી કરી છે. જો કે સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. વડોદરાના ન્યાય મંદિર દૂધવાડા મહોલ્લામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી. ધડાકાભેર મકાન તૂટી પડતા લોકોમાં ફફડાટ. મકાન ધરાશાયી થતા અનેક વાહનો દબાયા. ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. વડોદરાની એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી. ન્યૂ સર્જિકલ વોર્ડના બીજા માળે પોપડા ખરી પડ્યા. અચાનક પોપડા પડતા દર્દીઓના જીવ અદ્ધર થયા. છતના પોપડા ખરતા ઉઠ્યા અનેક સવાલ. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આપણું ગુજરાતમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વલસાડમાં હાઈવે પર બેફામ કન્ટેનરનો વિડીયો વાયરલ. પૂર ઝડપે જતા કન્ટેનરે બાઇક ચાલકને લીધો અડફેટે. બાઇક સાથે રોડ પર ભટકાયેલા યુવકનો સદનસીબે જીવ બચ્યો. વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા. જામનગરમાં હિટ એન્ડ રનની બની ઘટના. પાર્ક કોલોની નજીક કારે સર્જ્યો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. 92 વર્ષીય મહિલાને અકસ્માતમાં ઈજાઓ પહોંચી. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં જાહેરમાં મારામારી. બે જૂથના લોકો લાકડીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા. મારામારીમાં કેટલાક લોકો થયા ઇજાગ્રસ્ત. મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી કાર્યવાહી. વડોદરામાં પાર્સલ ડિલિવરીના નામે ચેન સ્નેચિંગની ઘટના. ડિલિવરી બોયના વેશમાં એક્ટિવા પર આવેલા યુવકોએ ચેન ખેંચી. અકોટા વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીના વૃદ્ધ ચેન સ્નેચિંગનો બન્યા શિકાર. પાર્સલ આવ્યું છે, સહી કરી દો તેવું કહીને વૃદ્ધની ચેન ખેંચી. યુવકે આપેલા પાર્સલમાંથી બૂંદી નીકળી. ચેન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અકોટા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા હાથ ધરી કવાયત. રાજકોટમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગાડી પાર્ક કરવા કોર્પોરેશનનું બોર્ડ ઉખાડી નાખ્યું. એમએલએ ગુજરાત લખેલી ગાડીના ચાલકની હરકત કેમેરામાં કેદ. વિડીયો વાયરલ થતા લોકોએ કાર ચાલકની માનસિકતાને લઈને ઉઠાવ્યા સવાલ. હૈદરાબાદમાં રામપલ્લી એક્સ રોડ પર જ્વેલર્સની દુકાનમાં તસ્કરો બેફામ બન્યા. તસ્કરો બંદૂક લઈને દુકાનમાં ઘૂસ્યા. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સ્થાનિક પોલીસે ઘટનાને લઈને હાથ ધરી તપાસ. ઉત્તર પ્રદેશના એટામાં બે પક્ષો વચ્ચે થઈ મારામારી. એક પક્ષના લોકોએ બીજા પક્ષના યુવકને રસ્તા પર લાઠી દંડાઓથી માર માર્યો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઉત્તર પ્રદેશના હાપુડમાં કાર સવાર અસામાજિક તત્વોનો આતંક. જમીન વિવાદમાં ઘરની બહાર ધડાધડ ફાયરિંગ કર્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે શરૂ કરી તપાસ. રતલામમાં મહુ રોડ બસ સ્ટેન્ડ નજીક સર્જાયો અકસ્માત. વળાંક લેતી કારથી બચવા જતા બાઇક સવાર લપસીને રસ્તાની બાજુમાં ઉભેલી બાઇક સાથે અથડાયો. સ્પીડ બ્રેકર ન હોવાના કારણે બની ઘટના. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. દિલ્હીના નરેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયાના એચ બ્લોકમાં ફૂટવેર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત. તેલંગાણાના જગતિયાલમાં ટિફિન સેન્ટરમાં પીરસવામાં આવેલી ચટણીમાંથી નીકળી ગરોળી. ચટણી ખાધા બાદ 8 લોકો બીમાર પડ્યા. ઘટના બાદ ફૂડ વિભાગે ટિફિન સેન્ટરને સીલ કરી આગળની તપાસ હાથ ધરી. સાપુતારામાં જોખમી રીતે નૌકા વિહાર કરતા પ્રવાસીઓ નજરે પડ્યા. બોટમાં મસ્તી કરતા જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચર્ચા.
યાત્રાધામ બહુચરાજીમાં રખડતા પશુનો આતંક, યાત્રિકોની ભીડ વચ્ચે પશુ ભડકતા નાસભાગ મચી. ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી. પૂનમના દિવસને લઈને યાત્રાધામમાં શ્રદ્ધાળુઓનો હતો ધસારો. નવસારીના ગણદેવીમાં દીપડી પાંજરે પુરાતા હાશકારો. વલોટી ગામના કઢાણિયા વિસ્તારમાં દીપડાને પકડવા મુકાયા હતા પાંજરા. દીપડીની અવરજવરથી લોકોમાં ફેલાયો હતો ભય. વન વિભાગે દીપડીનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં જલ્લીકટ્ટુની શરૂઆત. બળદને કાબૂમાં કરવાની પરંપરાગત રમતમાં 3 લોકો ઘાયલ થયા. તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત દક્ષિણના કેટલાક વિસ્તારમાં રમાતી પરંપરાગત રમત છે જલ્લીકટ્ટુ. શિયાળાની અસલી ઠંડી માટે હજુ પણ જોવી પડશે રાહ. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. આગામી 3 દિવસ તાપમાન ઊંચું જતા ઠંડીનું જોર ઘટશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો. ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. હવે ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. હાલ રાજ્યમાં માવઠાની કોઈ આગાહી નહીં. 7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર શહેર નોંધાયું, જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. કેદારનાથ ધામમાં નવા વર્ષે પ્રથમવાર બરફવર્ષા થઈ. નવા વર્ષના બીજા જ દિવસે બરફવર્ષા થતા ભક્તોએ ઠંડકનો આનંદ માણ્યો. કેટલા દિવસોથી કેદારનાથ આવતા ભક્તો બરફવર્ષાની જોઈ રહ્યા હતા રાહ. વેલકમ બેક. જૂનાગઢમાં બિસ્માર રસ્તાના કારણે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. છેલ્લા 1.5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. બાળકોના વાન અંદર આવી નથી શકતા સ્કૂલના, નાના બાળકો વારે રમી નથી શકતા, વૃદ્ધ રોડ પર ચાલી નથી શકતા. અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, એ છતાં અમારા રસ્તા બનતા નથી. 1 મહિનાની મુદત આપી હતી, 1 મહિનો પૂરો થઈ ગયો છે, હવે અમે પાછો રોડ બંધ કરી દીધો છે. જૂનાગઢ શહેરમાં રસ્તાઓના ત્રાસને લઈ લોકો સતત પીડાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાથી આખરે મહિલાઓ મેદાને ઉતરી રણચંડી બની હતી. શહેરના ખલીલપુર રોડ પર આવેલી ઓમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો બિસ્માર રસ્તાના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ તંત્ર જાણે કે આંખ આડા કાન કરતું હોય તેમ સ્થાનિકોની કોઈ જ વાત સાંભળવા તૈયાર નહોતી. સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડતા તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને વિરોધ કર્યો હતો. રણચંડી બનેલી મહિલાઓએ રસ્તો બંધ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેઓએ તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહિલાઓનું કહેવું છે કે વોર્ડ નંબર 2 ના કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં રસ્તો બનાવવામાં નથી આવી રહ્યો, જેથી સ્થાનિકોએ રસ્તા પથ્થર અને પોતાની 4-વ્હીલર ગાડીઓ મૂકી રસ્તો બ્લોક કર્યો હતો. સાથે જ પાલિકા અને કોર્પોરેટર સામે નારા લગાવ્યા હતા. રસ્તો બ્લોક થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થાનિકોને સમજાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. સુરેન્દ્રનગરમાં આઇકોનિક રોડ બનાવવાને લઈ વિવાદ સર્જાયો છે. સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 60 ફૂટ રોડ પર આઇકોનિક રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે, પરંતુ આ રોડની કામગીરીની શરૂઆતમાં જ આઇકોનિક રોડ વિવાદમાં સપડાયો છે. મહાનગરપાલિકા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આઇકોનિક રસ્તો બનાવવા માટે પાલિકા દ્વારા જે દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. સ્થાનિકોનો આરોપ છે કે રસ્તાની પહોળાઈ 40 મીટરના બદલે માત્ર 24 મીટર જ રાખવામાં આવી છે. સાથે જ રસ્તાની કામગીરી પણ ગોકળ ગતિએ ચાલી રહી છે, જેના કારણે હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્થાનિકોએ પણ આરોપ લગાવી રહ્યા છે કે કેટલીક જગ્યાએ 12 થી 14 ફૂટ સીધા જ દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ કોઈ દબાણ દૂર નથી કરાયા. સ્થાનિકોનું કહેવું છે કે દુકાનોમાં 14 ફૂટ સુધીના દબાણ હટાવતા દુકાનદારોની રોજીરોટીને સીધી અસર પહોંચી છે. સ્થાનિકોની માંગ છે કે દબાણ દૂર કરવાની કામગીરીની તપાસ કરવામાં આવે, સાથે જ આઇકોનિક રોડનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. મા અંબાના પ્રાગટ્ય દિવસ પર ગિરનાર પર્વત પર હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા. પોષી સુદ પૂનમ એટલે કે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના દર્શન માટે વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા, જેની મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો. ગિરનાર પર બિરાજમાન જગતજનની મા અંબે માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગરવાગઢ ગિરનારના 5000 પગથિયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન મા અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવે મંદિર ટ્રસ્ટ દ્વારા
હજારો માઈ ભક્તોની હાજરીમાં માતાજીને વિશેષ શણગાર સાથે શ્રી સૂક્તના પાઠ, હોમ, હવન, ગંગાજળ, દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી અને બાદમાં મહાઆરતી કરીને પ્રસાદનું ભક્તોને વિતરણ કરાયું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ગિરનાર પર્વત પર જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.